ખેડા જિલ્લાના કપડવંજ શહેરમાં જર્જરિત દિવાલ ધરાશાયી થતાં મોટી દુર્ઘટના ટળી હતી। મીના બજારથી રોહિતવાસ રોડ પર મોડી રાત્રે અચાનક દિવાલ તૂટી પડતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો। સદનસીબે ઘટના રાત્રિના સમયે બનતા કોઈ જાનહાનિ થઈ ન હતી। અગાઉ દબાણ દૂર કરવાની કાર્યવાહી દરમિયાન દુકાનો પાછળ આવેલી જર્જરિત દિવાલો યથાવત રાખવામાં આવી હતી। સમયસર સમારકામ કે દૂર કરવાની કાર્યવાહી ન થતા હવે દિવાલ ધરાશાયી થઈ છે। સ્થાનિકોએ બાકી રહેલી જોખમી દિવાલો તાત્કાલિક દૂર કરવાની તંત્ર પાસે માંગ કરી છે। આ મીના બજારથી રોહિતવાસ જતા આ દિવાલો સામે છે એ દુકાનો હતી એ દુકાનો તોડી નાખી અને આ દુકાનો દિવાલો જે બાકી રાખી છે આ દુકાનો બાકી રાખી ચોમાસું પડતા અમુક દિવાલો પડવા માંડી છે। ભયજનક દિવાલો પડવાથી કોઈ પણ નગરપાલિકા ધ્યાન આપતી નથી અને એકબીજાના નુકસાન થશે જવાબદાર કોણ? નગરપાલિકાને વારંવાર આ જો અવારનવાર નગરપાલિકાના માણસો અહીંયાથી આવે છે જાવે છે અને તેના ધ્યાન રાખે છે છતાં આ દિવાલો સામે જોતા નથી। અમુક કામ તો કરે જાય છે પણ દિવાલો પડું દરેક દિવાલો આખી દિવાલો જે 40-42 દુકાનો તૂટી ગઈ। આ વિસ્તાર પોસ્ટ વિસ્તાર આવેલો છે। અહીંયા હજારો વ્યક્તિઓની અવરજવર છે। ઉપરાંત નગરપાલિકા અહીંયા શાકભાજીની લારીઓ સાંજ સવાર ઊભી રહેવા દે છે અને અહીંયા અનુમાન એવું છે કે રાત્રે મોડી રાત્રે આ દિવાલ ધરાશાયી થઈ છે તો કોઈ પણ જાનહાનિ થઈ નથી। સ્થાનિકો તંત્ર પાસે એવી આશા રાખી રહ્યા છે કે જે આ ભયજનક દિવાલો છે એ બધી તરત હટાવી લેવામાં આવે।